શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ને આપણો નવો વ્લોગ ચાલુ થશે આજ બગીચાથી। ઝાડવા પાછા નવા લાવ્યા હે ને એ વાવવાના બધાય, તો આપણે નવો વ્લોગ આજ ઝાડવા વાવવાથી પાછો કરવાનો હે। આંબો લાવ્યા, નારિયેલી લાવ્યા, ગુલાબ લાવ્યા હે, સેતુ લાવ્યા હે, તો આજે બધાય વાવવા હે ને નવો વ્લોગ ને રોનક રમે હે સાથે સાથે એના નખરા દેખાડતી જઈશ અને ઝાડવા વાવતી જઈશ ને તમને બતાવું। આંબો વાવ્યો તો પણ 5મા મહિનામાં જો વાવાઝોડા જેવો વરસાદ ને આવ્યું ને આપણે માવઠું થયું એમાં ઉપરથી ડોકું ઉડાડી દીધું। આવો સપોર્ટ મારેલો હતો ને તોય ને જો આ એ પડ્યું ઉડેલું ડોકું જો હજી। હવે અહીંયા આપણે પાછો જ એની જગ્યા ઉપર બીજો આંબો વાવવાનો આવ્યો હે। હવે જીજો વગરી ગયો ખોર ખાવા, જો 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 આવે આવે જો। હું તો કોઈશ ગોતવા આવી એટલે મારે આંબો વાવવો હતી। જો ભાઈ મળ્યો હે ખોળ ખાવા અને અહીંયા મારે કોઈશ પડી હું તો રૂમમાં કોઈશ ગોતું વાહ આવ્યો અંદર ગઈ રહી એટલે કંઈ નહીં ઓમ બોલાવતી હતી જ ન આવ્યો જો। મારે ખાડો ગારવો હોય ને તો હું તો આ વસ્તુ લેવા આવી હતી જો। એ તું કેના પૂછીને આયા ઘરી ગયો હે? જો અમારે દાણ પડ્યું રોનક નહીં ખાય, ઘઉંનું ભડકું પડ્યું એ નહીં ખાય। જો પાછો આવ્યો હે, ઘડીક ઘડીક હે ને ચેક કરી જાય, ગુણી દેખીએ તો ખાઈ લે એવું નમરે। કેમ કે કોઈના ઘરની અંદર છોકરું હોય કે વાછળું હોય ગમે એ વસ્તુ છૂટથી ખાવા જડતી હોય ને એટલે એને હે ને હર કોઈ ચીજનો સંતોષ હોય। એ થોડી વારે ખાઈને જો બહાર આવતો રહ્યો। હજી ખાડો હે ને અડધો થયો, જો આટલે લગેથી આટલી ધૂળ નીકળી હે ને હજી વાવેલા આપણા પતિદેવના આપણે હતા નહીં આંબા વાવ્યા ને તઈ હવે કેટલો અંદર હે ખબર નહીં, કેટલા એને મૂળિયા નવા મૂક્યા કાઢી તે ખબર પડે। રોનકને ખોળ ખવાઈ ગયો, રોનક હાવ બહાર આવતો રહ્યો, હવે નહીં જાય પૂરું। નકર દરવાજામાં હજી ઊભો ને ત્યાં સુધી કઈ જાય નક્કી નહીં, પણ હવે ન જાય, હવે પૂરું, હવે બહાર આવતો રહ્યો। જો આંબાનું ખેંચીને કાઢ્યું, હવે જોઈ લ્યો ટાંકાનું ઢાંકણું હે ને દાંતેથી ઉખેડીને મોઢે ખોલ નાખ્યું, પાણી પીવું તેને। હું ખાડો ગાળતી હતી એટલે હે ને ખોળ ખાઈને એને પાણી પીવાનું મન થયું હતું તો એને અહીંયા જો હું ઢાંકણું દઈને આવી હતી, એને હમણાં ઘડીક મોર ખોલ નાખ્યું હતું, એને ખોલતા આવડી ગયું તો હું દઈને આવી હતી તો પાછું ખોલ નાખ્યું, મારે પાછું ટાંકાનું ઢાંકણું ખોલીને ડાયરેક્ટ જો પાણી પી લીધું। રોનક એ આંબેથી આ ઘોરે પડશે માથે, એ આમ તો ટેકાવીને ઊભો રાખ્યો, હમણાં હેઠે પડશે। આગો વયો જા જાલ, આગો વઈ જા, એને અડમાલ રોનક, એની યાર માથું લેતો ને આમ વયો જા જા, ડાયો દીકો જા 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 માં રોનકું ડાયો જા જા વયો જા જા માં બટલું જા। જો વયો ગયો ને મારો રોનક જો, અહીંયા લે બસ એની યાર માથા લીધા રાખજો। જો આ નવો આંબાનો રોપ લઈ લીધો હે, ઓના જેવડો જ સીધો એટલે આયરે જ બધા રીયા નકર વાહ મોર થઈ ન જાય એટલા માટે જો આપણે આ નવો લાવ્યા, હવે એને ખાડો ગારીને વાવી દઈ। તો બીજા બધા ઝાડ વવાઈ ગયા, હવે છેલ્લે આંબો રહ્યો વાવવાનો, બધાના ખાડા થઈ ગયા ને બધા અંદર ચોપાઈ ગયા। એ ગણપતિ મહારાજ હવે ઉછેર દેજો, અમારા આંબો હવે એનો ફેલ થવો જોઈએ। થઈ ગયો ને સીધું, આપણે આંબાને જો શ્રી ગણેશ કરી દીધું ને માટી વાર દે જે જો પહેલાં ગઈ સાલ 2 નારિયેલી ઉજરી ગઈ, કુલ ટોટલ 3 વાવી હતી જો 2 અને અહીંયા બરી ગઈ હતી એટલે આ નવી લઈ આવીને વાવી અને એક નવું ઝાડ વરી વાવ્યું સેતુનું જો અહીંયા આ એક હાર આપણે કાઢવાની છે। અહીંયા ઝાડવા હવે કાંઈક નવીન વેચવાવાળા ઝાડવાળા આવશે એની પાસે લઈ લઈને આ એક હાર હોંરી કાઢવાની છે। આ પોપૈયા તો આમ ફાલતું વાવ્યા હતા, કાયદેસર જે ઝાડ કાયમ વાવવા માટે એક હાર કાઢવાની, માં સેતુનું મુહૂર્ત થઈ ગયું। આપણું રેડ ગુલાબ વવાઈને થઈ ગયું તૈયાર। આપણે ભગવાનની પૂજા માટે લાવ્યા ફૂલ છોડ, 2-3 ફૂલ છોડ વવાઈ ગયા, બીજી હજી કંઈક કલમ કરી છે ગુલાબની, ગુલાબી ને રાણી ગુલાબી, ગુવાર મસ્તીનો ઉગી ગયો, પીંડો ઉગી ગયો, આ કાકડીને ચીભડા છે એ ઉગી ગયા,
આ ડબલામાં 4 કલમ કરી છે, એમાં 2 કલમ ફૂટીને તૈયાર થઈ ગઈ.